2011થી બટાકા વાવું છું. LR વેરાયટી છે અને 60 વીઘામાં હું વાવેતર કરું છું. 2021માં અમને થોડોક નિમેટોડના પ્રશ્નો અમારા ખેતરમાં જોવા મળ્યા હતા. અમે એસિનોમાઇસિન જેવા બેક્ટેરિયાની અમે થોડીક ટ્રીટમેન્ટ કરી, પણ અમને થોડીક ઓછી સફળતા મળી, કારણ કે થોડુંક ઇન્ફેક્શન વધી ગયું હતું. એટલે અમે પછી જાણવા મળ્યું કે બાયર કંપનીનું વેલમ પ્રાઇમ કરીને પ્રોડક્ટ આવે છે, એ અમે અખતરા પૂરતી ચાલુ કરી. શરૂઆતમાં અમે 5 લીટર વાપર્યું, ગઈ સાલ અમે 10 લીટર વાપર્યું અને આ સાલ 100% અમે બાયરનું વેલમ પ્રાઇમ વાપર્યું છે. ગઈ સાલ અમે અખતરા કરવા માટે અમુક ખેતર છોડી દીધા હતા, એમાં અમને નિમેટોડ જોવા મળ્યા અને જ્યાં અમે એપ્લિકેશન આપી હતી ત્યાં અમને જરાય પણ નિમેટોડ જોવા ના મળ્યા. એટલે આ સાલ અમે 100% વેલમ પ્રાઇમ વાપર્યું છે અને અમને એક કટ્ટું બી ભરાયું નથી નિમેટોડ વાળું. એટલે અમને આ વેલમ પ્રાઇમ એકદમ સરવાળે અમને સસ્તી પડી છે, કારણ કે ગઈ સાલ અમે એપ્લિકેશન નથી આપી, એમાંથી 800 કટ્ટા ભર્યા હતા નિમેટોડના, જે અત્યારે અમારે સરવાળે સારા માલમાં જતા રહ્યા છે. એટલે કોસ્ટ વાઇઝ અમને વેલમ સસ્તું જ પડ્યું છે. ખેડૂત મિત્રોને મારી એટલી જ ભલામણ છે કે આપણે ખેતરમાં બીજા તો ખર્ચા કરીએ જ છીએ, તો આપણે વેલમ પ્રાઇમ વાપરી અને ખેતી ખર્ચ બીજો ઘટાડી અને આપણે નિમેટોડનું લીધે જે પ્રોડક્શન ઘટે છે એનું આપણે પ્રોડક્શન વધારી અને વધુ ઉપજ મેળવી આપણે એનું બેનિફિટ મેળવી અને વેલમ પ્રાઇમ 100% બધા ખેડૂતોને મારી ભલામણ છે કે વાપરો. 100% બેનિફિટ થશે તમને ખેતરમાં અને પ્રોડક્શન બી વધારે આવશે તમને.